અમદાવાદ શહેર પોલીસ કમિશનર ભદ્ર પ્લાઝાની મુલાકાતે અને ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું જીએસ મલિકે નિરીક્ષણ કર્યું. તો હાઈકોર્ટના આદેશ પછી એમસીએ પાથરણાવાળાને દૂર કર્યા છે. તો પાથરણાવાળાને દૂર કરાતા ભદ્રમાં ટ્રાફિક સમસ્યા હવે નહિવત બની છે. ત્યારે અત્યારે તેઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અને તેના લોકો સાથે તેમણે મુલાકાત પણ કરી. તો ટ્રાફિકની સમસ્યા અત્યારે વિસ્તારમાં ભદ્ર વિસ્તારમાં ખૂબ હળવી બની ગઈ છે. પહેલા પાથરણાવાળા ત્યાં બેસતા અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ રહેતી હતી અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. પણ હવે આખો એ એરિયા છે ક્લિયર કરી દેવામાં આવ્યો છે ભદ્ર વિસ્તાર. અને જ્યાં અત્યારે ટ્રાફિકની સમસ્યાનું જીએસ મલિકે નિરીક્ષણ કર્યું છે ત્યાં અત્યારે પરિસ્થિતિ કેવી છે, લોકો આજે આખી એક વ્યવસ્થા બનાવી છે તેને લોકો કેવી રીતે જોઈ રહ્યા છે, પાથરણાવાળા કેવી રીતે જોઈ રહ્યા છે, તેને લઈને આ નિરીક્ષણ કરવા માટે તેઓ પહોંચ્યા છે. હવે તો ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવી ગયું છે, નહિવત બની છે. તો અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અત્યારે ભદ્ર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પાર્કિંગ અને વાત કહી શકાય કે જે વાહનો માટે અનેક હાલાકીનો સામનો અહીંયા વાહન ચાલકો કરી રહ્યા હતા. આ ઉપરાંત પાથરણાવાળાઓએ પણ અહીંયા કહી શકાય કે જે છેલ્લા કેટલાય વર્ષોથી કબજો જમાવ્યો હતો ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક હુકમ આપવામાં આવ્યો હતો કે ભદ્રનો જે દબાણ છે તે હટાવવામાં આવે અને દબાણ હટાવવામાં આવ્યા બાદ આજે શહેર પોલીસ કમિશનર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી રહી છે. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક જે ભદ્ર પરિસર છે ત્યાં પહોંચ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે. જે વાત કરવામાં આવે તો હાલમાં કે જે અહીંયા પોલીસ કમિશનર તેમના સ્ટાફ સાથે અહીંયા પહોંચ્યા હતા અને અમદાવાદના જે ભદ્ર વિસ્તાર છે તે ભદ્ર વિસ્તારની અત્યારે કેવી પરિસ્થિતિ છે, દબાણ હટાવ્યા બાદ તેઓ લોકોને પણ મળ્યા હતા, પૂછપરછ પણ કરી હતી કે હવે અહીંયા કેવી પરિસ્થિતિ છે. આમ તમામ પરિસ્થિતિનો તાગ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો હતો અને હવે રેગ્યુલર દરરોજમાં આવી જ પરિસ્થિતિ અહીંયા રહે તે માટેની પણ સૂચના અને વ્યવસ્થા જે તે જિલ્લા